પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માહિતી મેળવવાની છે. કઈ જગ્યાએ આ કાળ છે ઉપયોગમાં આવે છે એની માહિતી મેળવવાની છે. બરાબર. તો સાદો ભૂતકાળ કઈ જગ્યાએ વપરાય છે? ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે છે એ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે એટલે કે જે ક્રિયા વીતી ગયેલા સમયની અંદર બની ગયેલી છે. વીતી ગયેલા સમયમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે. વીતી ગયેલા સમયમાં જે પણ ક્રિયા બની ગઈ છે એ ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ છે વપરાય છે. એક્ઝામ્પલ એક કહી દઉં તમને કે ભારત 2024માં T20 વર્લ્ડ કપ જીત્યું. ભારત 2024માં T20 વર્લ્ડ કપ જીત્યું. તો જે વર્લ્ડ કપ જીતવાની ક્રિયા છે એ 2024 ની અંદર બની ગઈ છે. ટૂંકમાં વીતી ગયેલા સમયની અંદર જે પણ ક્રિયા બની ગઈ હોય એવી ક્રિયાને દર્શાવવા માટે કયો કાળ વપરાય છે? સાદો ભૂતકાળ છે વપરાય છે. ખાસ એના જે કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ આપણે જોવાના છે. બરાબર. તો સાદા ભૂતકાળના કીવર્ડ્સ કયા કયા આવે? તો સાદા ભૂતકાળના કીવર્ડ્સ કયા છે? તો કે યસ્ટરડે, પછી પ્રીવિયસ ડે, એ જ પ્રમાણે પ્રીવિયસ વીક હોય, પ્રીવિયસ મંથ હોય, પ્રીવિયસ યર હોય, એ જ પ્રમાણે લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ કે લાસ્ટ યર હોય. અગો, લોંગ અગો. અગો એટલે ઘણા સમય પહેલા ને લોંગ અગો એટલે પહેલા ને લોંગ અગો એટલે ઘણા સમય પહેલા. રેડી. અને પછી ઇન પાસ્ટ શબ્દ આવે અથવા તો કોઈ ભૂતકાળનો સમય દર્શાવ્યો હોય. એટલા સાદા ભૂતકાળના કીવર્ડ છે. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા છે આપણે 2024માં. તો 2024 કયો સમય છે? ભૂતકાળનો સમય છે. ટૂંકમાં વીતી ગયેલા સમયની અંદર જે પણ ક્રિયા બનેલી હોય એવી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. કીવર્ડ યાદ કઈ રીતે રાખવા? તો પહેલા એક યસ્ટરડે યાદ રાખી લેવાનું છે. બરાબર. યસ્ટરડે યાદ રાખ્યા બાદ પ્રીવિયસ ડે, પ્રીવિયસ અને લાસ્ટ આ બે શબ્દ યાદ રાખી લેવાના છે. પ્રીવિયસ અને લાસ્ટ, ડે, વીક, મંથ અને યર એ બંનેમાં કોમન આવે છે. આ બંને સાથે યાદ રાખવા અગો અને લોંગ અગો. પછી ઇન પાસ્ટ અને ભૂતકાળનો કોઈ પણ સમય. રેડી છે. તો સાદા ભૂતકાળની અંદર એટલા કીવર્ડ્સ છે. હવે વાક્ય રચના આપણા માટે મહત્વની છે. તો સેન્ટેન્સ પેટર્ન. વાક્ય રચના. તો પોઝિટિવ સેન્ટેન્સની અંદર કેવી વાક્ય રચના આવે? તો પોઝિટિવ સેન્ટેન્સની અંદર છે સાદા ભૂતકાળની અંદર પહેલા આવશે કર્તા. સાદો ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું V2. ક્રિયાપદનું V2. કદાચ કોઈને V2 માં ખબર ન પડે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પછી આવે છે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. રેડી. નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. નેગેટિવ સેન્ટેન્સમાં શું હોય? તો નેગેટિવ સેન્ટેન્સ છે. નેગેટિવ સેન્ટેન્સમાં પહેલા આવશે કર્તા. જેમ સાદા વર્તમાન કાળની અંદર ડુ અથવા ડઝ મૂકવામાં આવતું હતું એમ અહીંયા મૂકવામાં આવશે ડીડ. નકાર વાક્ય છે એટલે શું આવશે? નોટ. કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ. ડીડ આવશે ત્યારે એ તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડશે. પછી આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દ. રેડી. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ.
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવમાં શું આવે? તો કે પહેલા ડીડ આવે, ડીડ ત્યારબાદ મૂકવામાં આવે કરતા. ડીડ આવે એટલે હમણાં જ મેં કીધું એમ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. પ્લસ આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ વાક્ય. રેડી? તો આ સાદા ભૂતકાળની છે એ વાક્ય રચના છે. બરાબર? સાથે સાથે લખવાની ટ્રાય ન કરતા, ખાલી સમજજો. પીપીટી છે એ આવી જશે. બરાબર? આ સ્ક્રીનશોટ ન લેતા. બરાબર? બધું એ ગ્રુપની અંદર છે આવી જશે. એટલે લખવાની ટ્રાય ન કરતા, સમજજો. કારણ કે રિવિઝન છે અને થોડુંક આપણે ઝડપથી જઈએ છીએ. તમે લખવા રહેશો તો કદાચ એ હું ભૂલીશ અથવા હું સમજાવીશ એ તમે બરાબર એ વ્યવસ્થિત નહીં સમજી શકો. એટલે લખવાની ટ્રાય ન કરતા, સાથે સમજતા જજો. બરાબર? પછી એક સાથે એ લખી લેજો. રાઈટ? તો સાદો ભૂતકાળ છે, સાદા ભૂતકાળના કીવર્ડ્સ જોઈ લીધા આપણે, એનો ઉપયોગ જોઈ લીધો અને ત્યારબાદ એ કઈ પ્રકારની વાક્ય રચના છે એ આવતી હોય છે એના વિશેની આપણે માહિતી મેળવી લીધી. હવે આપણે જોવાના છે એના વાક્યો. આવું વાક્ય છે કે ગયા ટેન્સ છે. તો ત્રણ પ્રકારના વાક્ય આપણે બનાવવાના છે. બરાબર? ગયા મહિને મેં નવો મોબાઈલ ખરીદ્યો. તો મોબાઈલ ખરીદવાની ક્રિયા છે મેં કરેલી છે. બરાબર? તો વાક્યમાં કરતા કોણ થયો? તો કે હું. તો હું એટલે શું થાય? તો કે આઈ. હવે ખરીદવું, ખરીદવું એના માટે ક્રિયાપદ વપરાય બાય. પણ સાદો ભૂતકાળ છે એટલે આપણે બાયનું V2 મૂકવું પડશે, એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. બાયનું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે બાયનું ભૂતકાળનું રૂપ થાય બોટ. શું થાય? બોટ. એટલે આઈ બોટ. શું ખરીદ્યું? તો કે નવો મોબાઈલ. a new mobile. ગયા મહિને એટલે લાસ્ટ મંથ. નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું. ચલો તો પહેલા કરતા આવે નેગેટિવ ની અંદર એટલે આઈ. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે મૂકવું પડે ડીડ. નકાર છે એટલે મૂક્યું નોટ. ડીડ મૂક્યું. બરાબર? તો ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે બાય. I did not buy a new mobile last month. આવું સેન્ટેન્સ બને. ગયા મહિને મેં નવો મોબાઈલ ના ખરીદ્યો. બરાબર? અને પ્રશ્નાર્થ બનાવવું હોય તો પ્રશ્નાર્થ ની અંદર પહેલા આવશે ડીડ, પછી કરતા ડીડ આઈ બાય અ ન્યુ મોબાઈલ લાસ્ટ મંથ. ગયા મહિને મેં નવો મોબાઈલ ખરીદ્યો. એમ. રેડી? બીજું સેન્ટેન્સ જોઈએ. શિક્ષકે અભયને સજા કરી. આવું સેન્ટેન્સ છે. શિક્ષકે અભયને સજા કરી. તો સજા કરવી એના માટે ક્રિયાપદ વપરાય પનિશ. શું વપરાય? પનિશ. બરાબર? તો આમાં જે સજા કરવાની ક્રિયા છે એ સજા કરવાની ક્રિયા શિક્ષક દ્વારા થઈ હતી, એટલે એના માટે કરતા છે શિક્ષક થાય. એટલે ધ ટીચર. પનિશ નું તમારે શું મૂકવું પડે? V2 મૂકવું પડે. એટલે ધ ટીચર પનિશ્ડ. કોને સજા કરી? તો કે અભયને. અભય. સિમ્પલ વાક્ય. ધ ટીચર પનિશ્ડ અભય. નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો પહેલા કરતા ધ ટીચર. નકાર વાક્ય છે એટલે શું આવશે? ડીડ નોટ. ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે પનિશ અભય. ધ ટીચર ડીડ નોટ પનિશ અભય. શિક્ષકે અભયને સજા ના કરી. અને પ્રશ્નાર્થમાં પહેલા આવે ડીડ. ડીડ ધ ટીચર પનિશ અભય? ડીડ ધ ટીચર પનિશ અભય? શિક્ષકે અભયને સજા કરી. બરાબર? તો આ રીતે છે એ સાદા ભૂતકાળની અંદર તમને ખાસ ખબર પડવી જોઈએ કે ક્રિયાપદનું કયું રૂપ આવે. આ વસ્તુ તમને છે એ ક્લિયર થવી જોઈએ. આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. બરાબર છે? એટલે ધ ટીચર ડીડ નોટ પનિશ અભય. ડીડ છે એ ડીડમાં એક વસ્તુ યાદ રાખવાની. ડીડ બે પ્રકારના વાક્યમાં આવશે, નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં. અને ડીડ સાથે બંને જગ્યાએ ક્રિયાપદનું છે કયું રૂપ આવશે?
મૂળ રૂપ આવશે. ડીડ સાથે બંને જગ્યાએ નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં બંને જગ્યાએ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. બરાબર, તો સાદો ભૂતકાળ છે, ક્લિયર છે. પછી વાત કરીએ ચાલુ ભૂતકાળની. તો ચાલુ ભૂતકાળ છે, એ ચાલુ ભૂતકાળની અંદર એ ખાસ આપણે વાક્ય રચનાને ધ્યાનમાં લેવાની છે. ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળ એટલે શું થાય? તો કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. હવે આ ચાલુ ભૂતકાળ ક્યાં વપરાય? તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ ને યાદ રાખવા માટે આપણે બંને કાળની કમ્પેરિઝન કરીએ. ચાલુ વર્તમાન કાળ ક્યાં વપરાતો હતો? તો કે કોઈ પણ ક્રિયા હાલના સમયમાં શરૂ હોય એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. તો ચાલુ ભૂતકાળ ક્યાં વપરાય છે? તો હવે તમને યાદ રહી જશે. બરાબર, ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે, ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ હતી, કોઈ ક્રિયા શરૂ હતી તેવું દર્શાવવા માટે વપરાય. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. બરાબર, ફોર એક્ઝામ્પલ, ગઈકાલે સાંજે અમે ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. ગઈકાલે સાંજે અમે ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. તો ક્રિકેટ મેચ જોવાની ક્રિયા શરૂ હતી, પણ ક્યારે? ગઈકાલે. અત્યારે શરૂ છે નહીં. જો કોઈ ક્રિયા છે અત્યારે હાલમાં શરૂ હોય તો એને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવાય. કોઈ ચોક્કસ સમયે ભૂતકાળની અંદર એટલે કે વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયાને શરૂ દર્શાવવા માટે કયા કાળનો ઉપયોગ થાય? ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. રાઈટ. હવે સાદા ભૂતકાળની અંદર અને ચાલુ ભૂતકાળની અંદર કીવર્ડ છે એ મોસ્ટ ઓફ રિપીટ થાય છે. આમાં પણ છે કીવર્ડ છે, કયા કયા આવશે જોઈ લઈએ આપણે. તો એક યસ્ટરડે આવે, જે સાદા ભૂતકાળની અંદર આવતું હતું પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ. યસ્ટરડે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ અને પ્રીવિયસ યર. એ જ પ્રમાણે લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ અને લાસ્ટ યર. બે કીવર્ડ ખાસ યાદ રાખવાના છે, વેન અને વાઇલ. વેન અને વાઇલ. બરાબર. વેન પછી સામાન્ય રીતે સાદા ભૂતકાળનું વાક્ય મૂકવામાં આવે છે અને વાઇલ પછી સામાન્ય રીતે ચાલુ ભૂતકાળનું વાક્ય છે એ મૂકવામાં આવે છે. પછી ઇન પાસ્ટ પણ આવશે આમાં અને ભૂતકાળનો સમય પણ આવે. હવે ઘણાને ક્વેશ્ચન થતો હશે, હે સાહેબ, કે આ સાદા ભૂતકાળની અંદર અને ચાલુ ભૂતકાળની અંદર કીવર્ડ રિપીટ થાય છે, બંનેમાં અમુક કીવર્ડ છે એ કોમન છે, તો અમારે નક્કી કેમ કરવું કે આ કીવર્ડ છે એ ચાલુ ભૂતકાળમાં વપરાણો કે સાદા ભૂતકાળની અંદર વપરાણો? તો ખાસ ધ્યાન રાખો, આ ડિફરન્સને તમારે યાદ રાખવાનો છે. શું? તો કે કોઈ ક્રિયા લાંબા સમય સુધી ચાલે અને આ જે કોમન કીવર્ડ છે એ કોમન કીવર્ડનો ઉપયોગ થાય. બરાબર, તો એ ક્રિયા છે એ ચાલુ ભૂતકાળની અંદર દર્શાવાય. કોઈ ક્રિયા છે લાંબા સમય સુધી ચાલે અને જે કીવર્ડ છે યસ્ટરડે છે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર. બરાબર, લાસ્ટ ડે, પ્રીવિયસ ડે, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, આ બંનેમાં આવે છે. તો આ જ્યારે કીવર્ડ વપરાય ત્યારે ખાસ તમારે એ ક્રિયાપદને ધ્યાનમાં રાખીને એ તમારે કાળ નક્કી કરવાનો હોય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આવું વાક્ય હોય કે ગઈકાલે મેં અકસ્માત જોયો. તો અકસ્માત જોવાની ક્રિયા છે, બરાબર, તો એ કેટલા સમય સુધી ચાલે? લાંબી ક્રિયા કહેવાય કે ટૂંકી ક્રિયા કહેવાય? તો કે અકસ્માત જોવાની કે અકસ્માત બનવાની ક્રિયા છે એ ટૂંકી ક્રિયા કહેવાય. તો એની અંદર જે કાળ વપરાશે, એની અંદર જે આ કીવર્ડ વપરાશે, તો એ કીવર્ડ છે હંમેશા કયા કાળને રિપ્રેઝન્ટ કરતા હોય? તો કે સાદા ભૂતકાળને રિપ્રેઝન્ટ કરતા હોય. બરાબર, અકસ્માત તમે જોયો તો અકસ્માત જોવાની ક્રિયા પૂરી થઈ જાય. બરાબર, બે ગાડી છે એ મોરે મોરો થઈ ગઈ હોય
ભટકાય તો એ કઈ સ્લો મોશનમાં ન આવે, લાંબી ક્રિયા ન ચાલે. સમજાય છે? પણ અમે ક્રિકેટ મેચ જોઈ રહ્યા તો ક્રિકેટ મેચ જોવાની ક્રિયા છે એ કેવા સમય સુધી ચાલે? લાંબા સમય સુધી ચાલે. તો ખાસ તમારે જ્યારે આ બંને કોમન કીવર્ડ છે, કોમન કીવર્ડનો ઉપયોગ થાય ત્યારે તમારે ક્રિયાપદને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું છે. એ ઉપરાંત આ એક નોંધ ખાસ યાદ રાખવાની છે. એડિટિંગ ધ ટેક્સ્ટની અંદર ખાસ આ વસ્તુ છે એ પૂછાય છે, વારંવાર રિપીટ થાય છે કે જ્યારે વેન તમને આપવામાં આવ્યું છે તો વેન પછી સામાન્ય રીતે સાદા ભૂતકાળનું વાક્ય છે એ મૂકવામાં આવે, અને વાઇલ પછી છે એ સામાન્ય રીતે ચાલુ ભૂતકાળનું વાક્ય મૂકવામાં આવે. બંનેના ઉપયોગથી હમણાં આપણે ક્લિયર કરીએ છીએ એક બાબત. ચલો એક્ઝામ્પલ જોઈને સમજાવી દઉં તમને કે જો પેલા તો વેન નો મતલબ શું થાય, તો કે વેન અને વાઇલ બંનેનો મતલબ શું થાય? જ્યારે ત્યારે થાય. બરાબર, વેન અને વાઇલ બંનેનો મતલબ શું થાય? જ્યારે ત્યારે. આવો મતલબ થાય એનો. સંયોજકની અંદર છે એ પણ આવી શકે છે. બરાબર, તમે ભણી ગયા હશો. વેન અને વાઇલ એનો મતલબ થાય જ્યારે ત્યારે. તો આમાં છે ખાસ બે સંયુક્ત વાક્ય આવે, એટલે કે બે વાક્ય જોડાયેલા હોય, બે ક્રિયા હોય, એવા વાક્યને દર્શાવવા માટે ખાસ આ કીવર્ડ્સનો છે ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે જો આવું વાક્ય હોય કે જ્યારે મહેમાન આવ્યા, જ્યારે મહેમાન આવ્યા ત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. અહીંયા ધ્યાન રાખજો, ખાસ એડિટિંગને ધ્યાનમાં રાખીને. એડિટિંગમાં વારંવાર આ વસ્તુ પૂછાય છે, એટલે 1 માર્ક્સ તમારો અહીંથી લગભગ પાકો થઈ જશે. શું કહે છે કે જ્યારે મહેમાન આવ્યા ત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. તો બે વાક્ય છે, એ બે વાક્યને સંયોજકની મદદથી જોડ્યા છે. બરાબર, સંયોજક છે જ્યારે ત્યારે. હવે જ્યારે ત્યારે માટે બંને સંયોજક છે, તમે એનો ઉપયોગ કરી શકો, બંને પ્રકારના કીવર્ડ વાપરી શકો, વેન અને વાઇલ. તો સાહેબ નક્કી કઈ રીતે કરવું કે ક્યારે કયા કીવર્ડનો ઉપયોગ થાય? બંને પ્રકારના કીવર્ડનો ઉપયોગ કરી શકો છો. અહીંયા ધ્યાન રાખજો, સમજજો. તો જ્યારે મહેમાન આવ્યા, તો મહેમાન આવવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ. બરાબર, મહેમાન આવવાની જે ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. અને ત્યારે બીજી કોઈ ક્રિયા શરૂ હતી. ક્રિકેટ રમવાની ક્રિયા કેવી છે? શરૂ હતી. મતલબ કે આજે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. આ જે વાક્ય છે એ વાક્ય કયા કાળનું છે? તો કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. અને મહેમાન આવ્યા, આ જે વાક્ય છે એ કયા કાળનું છે? સાદા ભૂતકાળનું છે. તો ખાસ જ્યારે વેન અને વાઇલ નો ઉપયોગ કરવાનો થાય ત્યારે કઈ રીતનું વાક્ય બને? હવે મહેમાન આવ્યા એટલે શું થાય? તો કે મહેમાન એટલે ગેસ્ટ. મહેમાન આવ્યા એટલે કેમ? V2 મૂકવું પડશે. કમનું V2 શું થાય? કેમ? ગેસ્ટ. કેમ? આવું વાક્ય બને. અમે ક્રિકેટ રમી રહ્યા હતા, તો એનું ઇંગ્લિશ શું થાય? વી વેર પ્લેઇંગ ક્રિકેટ. રેડી. હવે હું તમને સમજાવું છું કે વેન અને વાઇલ એ કઈ રીતે તમારે ઉપયોગમાં લેવાનું છે. તો મેં તમને શું લખાવ્યું હમણાં કે જ્યારે વેન વાળું વાક્ય મૂકો, જ્યારે તમે કીવર્ડ્સ વેનનો ઉપયોગ કરો, અથવા જ્યારે વાક્યની અંદર વેન આપવામાં આવ્યું હોય, તો ત્યારે તમારે હંમેશા છે એ સાદા ભૂતકાળનું વાક્ય પહેલા લેવાનું થાય. તો વેન ગેસ્ટ કેમ, આ વાક્ય પહેલા આવે. વેન ગેસ્ટ કેમ, વી વેર પ્લેઇંગ ક્રિકેટ. વેન ગેસ્ટ કેમ, વી વેર પ્લેઇંગ ક્રિકેટ. આવું વાક્ય બને. બરાબર, જ્યારે મહેમાન આવ્યા ત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. હવે બીજી રીતે વાક્ય બોલવું હોય તો કઈ રીતે બોલાય? કે અમે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મહેમાન આવ્યા. રાઈટ છે, બંને વાક્ય તો એક જ છે. બરાબર, જ્યારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મહેમાન આવ્યા, અને મહેમાન આવ્યા ત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. બંને વાક્ય સેમ છે, પણ બંનેમાં અલગ અલગ કીવર્ડનો ઉપયોગ કરો તો તમારે ધ્યાન શું રાખવાનું છે ખાસ તમને ક્લિયર થવું જોઈએ. તો આ વાક્ય તમે વાઇલથી બનાવો, તો વાઇલ પછી સામાન્ય રીતે તમારે કયા કાળનો ઉપયોગ કરવાનો થાય? ચાલુ ભૂતકાળનું વાક્ય મૂકવું પડે. તો આ વાક્ય બને વાઇલ વી વેર પ્લેઇંગ ક્રિકેટ. જ્યારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા, ગેસ્ટ કેમ, ત્યારે મહેમાન આવ્યા. રાઈટ. તો આ બાબતને ખાસ તમારે યાદ રાખવાની છે કે વેન પછીનું વાક્ય છે સાદા ભૂતકાળનું આવશે, અને વાઇલ પછીનું તરત આવતું વાક્ય છે કયા કાળનું આવશે? તો કે ચાલુ ભૂતકાળનું આવશે. રેડી? આ ક્લિયર છે? ઓકે. ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે આપણે જોવાની બાકી છે. તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના જોઈ લઈએ.
ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના જો તમને યાદ હોય તો આરામથી ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે તમને ક્લિયર થઈ જશે. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કેવી હતી? તો ચાલુ વર્તમાન કાળની અંદર મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે જ્યારે કોઈ પણ એ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કાળનો ઉપયોગ થાય તો હંમેશા એક્ટિવ વોઇસની અંદર એ કોઈ પણ ચાલુ કાળ આવે એમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. તો આ પણ ચાલુ ભૂતકાળ છે એટલે એક બાબત તો ક્લિયર છે કે આમાં પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. પ્લસ મેં તમને કીધું હતું કે જે તે કાળના ટુ બી ના રૂપ મૂકવાના થાય. તો ચાલુ ભૂતકાળ છે એટલે ભૂતકાળના ટુ બી ના રૂપ તો આપણે પહેલા જ દિવસે એટલે પહેલા જ લેક્ચરની અંદર ક્લિયર કરાવ્યું હતું કે જે હેલ્પિંગ વર્બ છે એની અંદર આપણે ટુ બી ના રૂપ જોયા હતા. તો ચાલુ ભૂતકાળની અંદર ભૂતકાળના ટુ બી ના રૂપ મૂકવાના થાય તો ભૂતકાળના ટુ બી ના રૂપ કયા છે? વોઝ અને વેર. એટલે આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જશે. બરાબર. તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના એમાં પહેલા પોઝિટિવ. પોઝિટિવની અંદર શું આવે? તો કે પોઝિટિવની અંદર પહેલા આવશે કર્તા, ત્યારબાદ મૂકવામાં આવે વોઝ અથવા વેર, ક્રિયાપદનું આઈએનજી, પ્લસ આવે કર્મ, પ્લસ આવે અન્ય શબ્દ. બરાબર. કર્તા પ્લસ વોઝ વેર, ક્રિયાપદનું આઈએનજી, કર્મ પ્લસ અન્ય શબ્દ. રેડી. તો જો તમે જો કે આ શું છે? વોઝ વેર છે. શું છે? ટુ બી છે. બરાબર. અને ક્રિયાપદનું આઈએનજી કમ્પલસરી ચાલુ કાળની અંદર મૂકવાનું છે મેં તમને સમજાવ્યું. નેગેટિવ સેન્ટેન્સ. રેડી. નેગેટિવ સેન્ટેન્સની અંદર શું આવશે? તો કે એની અંદર આવશે પેલા કરતા વોઝ અથવા વેર, નકાર વાક્ય છે એટલે મૂકવું પડે નોટ, ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ આવે અન્ય શબ્દ. ભાઈ એક ભાઈને પ્રશ્ન હતો. બરાબર. પોઝિટિવ એટલે થાય હકાર વાક્ય, નેગેટિવ એટલે થાય નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ એટલે થાય પ્રશ્નાર્થ વાક્ય. ફરી એકવાર વાક્ય રચના કહી દઉં છું કે ચાલુ કાળ હોય અને ભૂતકાળ છે. બરાબર. તો ચાલુ કાળની અંદર શું યાદ રાખવાનું છે? જે તે કાળના ટુ બી ના રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજી યાદ રાખવાનું. બરાબર. કોઈ પણ ચાલુ કાળ આવે એમાં એક્ટિવ વોઇસમાં હંમેશા એ ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી. બરાબર. ક્રિયાપદનું કયું રૂપ આવશે? આઈએનજી. અને જે તે કાળના ટુ બી ના રૂપ એટલે ભૂતકાળના ટુ બી ના રૂપ કયા આવે? વોઝ અથવા વેર. તો આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. બરાબર. પોઝિટિવ સેન્ટેન્સમાં કર્તા પ્લસ વોઝ વેર, ક્રિયાપદનું આઈએનજી, કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ સેન્ટેન્સની અંદર કરતા વોઝ વેર નેગેટિવ છે એટલે શું મૂકવાનું? નોટ મૂકવાનું થાય. બરાબર. ક્રિયાપદનું આઈએનજી, કર્મ અને અન્ય શબ્દ. પ્રશ્નાર્થમાં પહેલા વોઝ વેર આવી જશે, ત્યારબાદ આવે કરતા અને આમાં પણ ક્રિયાપદનું તો કયું રૂપ આવશે? આઈએનજી, કર્મ અને અન્ય શબ્દ. એક જ સેન્ટેન્સ જોઈને આપણે આગળ વધીએ કારણ કે એકદમ ઈઝી છે. આમાં ખોટો ટાઈમ આપણે નહીં આપીએ. બરાબર. ચલો. કે આપણે જોયું અમે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. અમે ગઈકાલે સાંજે ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. આવું વાક્ય છે. અમે ગઈકાલે સાંજે ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. તો ક્રિકેટ મેચ જોવાની કરતા પહેલા પોઝિટિવ સેન્ટેન્સ વાક્ય બનાવે. ક્રિકેટ મેચ જોવાની ક્રિયા કોણે કરી હતી? તો કે અમે. તો અમે ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વી. હવે વી ના આધારે બરાબર કર્તાના આધારે તમારે શું મૂકવાનું થાય? તો કે વોઝ અથવા વેર મૂકવું પડે. બરાબર. વી બહુવચન છે એટલે એની સાથે શું આવશે? વેર. વી વેર. બરાબર. જોવું એટલે શું કહેવાય? તો કે વોચ. વી વેર વોચિંગ. શું જોઈ રહ્યા હતા? તો કે ક્રિકેટ મેચ. વી વેર વોચિંગ ક્રિકેટ મેચ. ક્યારે? ગઈકાલે સાંજે. ઇન ધ ઇવનિંગ. અને ગઈકાલે એટલે શું થાય? યસ્ટરડે. કોઈ કેમ કે સાહેબ યસ્ટરડે ઇન ધ ઇવનિંગ લખ્યું હોય તો ચાલે? હા, રાઈટ છે, એ પણ ચાલે. રેડી. નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો પેલા આવે કરતા પછી વોઝ અથવા વેર એટલે વી વેર. નેગેટિવ સેન્ટેન્સ એટલે શું મૂકવાનું? નોટ. વી વેર નોટ વોચિંગ ક્રિકેટ મેચ.
ઇન ધ ઇવનિંગ. કોઈ ચોક્કસ સમય પહેલા. ક્રિયા પૂરી થઈ ગઈ હતી. કેવી? પૂરી. રોટલી નહીં, કેવી? પૂરી. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય પહેલા ક્રિયા પૂરી થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે. બરાબર. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય પહેલા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ ક્રિયાને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. ફોર એક્ઝામ્પલ, આવું વાક્ય છે કે ગઈકાલે સાંજે 9 વાગ્યા પહેલા મેં મારું હોમવર્ક પૂર્ણ કરી નાખ્યું હતું. ગઈકાલે સાંજે 9 વાગ્યા પહેલા મેં મારું હોમવર્ક પૂર્ણ કરી નાખ્યું હતું. રેડી? તો હોમવર્ક પૂરું કરવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ હતી. ક્યારે? તો કે ગઈકાલે સાંજે 9 વાગ્યા પહેલા. બરાબર. તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય પહેલા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એને દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ ભૂતકાળ વપરાય છે. કીવર્ડ્સ ખાસ યાદ રાખવાના છે. બરાબર. કીવર્ડ્સ છે, કીવર્ડ્સ યાદ રાખવાના છે, અને કીવર્ડ્સની સાથે એની જે નોંધ છે એ પણ યાદ રાખવાની છે. બરાબર. એડિટિંગ ધ ટેક્સ્ટ ની અંદર આ પણ વારંવાર રિપીટ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંથી 1 માર્ક છે, તમને આ નોંધ પરથી યાદ રહી શકે છે. કીવર્ડ્સ કયા કયા છે? તો કીવર્ડ્સ છે વેન, પછી છે આફ્ટર અને બિફોર. આ 3 જ કીવર્ડ્સ છે. બરાબર. પૂર્ણ ભૂતકાળના 3 જ કીવર્ડ છે, વેન, આફ્ટર અને બિફોર. ઓકે, તો યાદ રાખવાનું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે કે વેન પછી તરત આવતું જે વાક્ય છે એ વાક્ય કયા કાળનું હોય? સાદા ભૂતકાળનું હોય. અને એની પછી જો કોઈ વાક્ય આવે તો એ વાક્ય કયા કાળનું હોય? પૂર્ણ ભૂતકાળનું હોય. બરાબર. આફ્ટર એટલે શું થાય? તો કે આફ્ટર એટલે પછી. પછી પૂર્ણ ભૂતકાળ આવે, આવું યાદ રાખવાનું. એટલે કે આફ્ટર પછીનું વાક્ય છે એ કયા કાળનું આવે? પૂર્ણ ભૂતકાળનું આવે. અને બિફોર એટલે શું થાય? તો કે બિફોર એટલે થાય પહેલા. બિફોર એટલે શું થાય? તો કે પહેલા. પહેલા એટલે કે બિફોર પહેલાનું વાક્ય છે હંમેશા કયા કાળનું આવે? પૂર્ણ ભૂતકાળનું આવે. બિફોર પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું આવે. આફ્ટર એટલે પછી. આફ્ટર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું આવે. અને વેન જ્યારે આવે ત્યારે એની પછી સાદો ભૂતકાળ હોય, એના પછી આવતું તરત વાક્ય છે કયા કાળનું આવે? પૂર્ણ ભૂતકાળનું આવે. રેડી? એટલે આ રીતે છે એ ખાસ તમારે પૂર્ણ ભૂતકાળને યાદ રાખવાનો છે. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું હોય છે? તો જો પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના યાદ હોય તો આરામથી તમને પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે યાદ રહી શકે છે. બરાબર. તો પૂર્ણ ભૂતકાળમાં કોઈ પણ કાળ પૂર્ણ કાળ હોય તો તમને મેં ગયા વખતે લાસ્ટ ટાઈમ યાદ કરાવ્યું હતું. બરાબર, કે કોઈ પણ કાળ પૂર્ણ કાળ હોય ત્યારે તમારે એક બાબત યાદ રાખવાની છે કે પૂર્ણ કાળની અંદર હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે. ભૂત કૃદંત એટલે ક્રિયાપદનું V3, પાસ્ટ પાર્ટિસિપલ. રેડી? તો આની અંદર વાક્ય રચના કેવી હોય? તો પોઝિટિવ સેન્ટેન્સમાં જોઈએ વાક્ય રચના કેવી આવે? તો કે પોઝિટિવ સેન્ટેન્સની અંદર પહેલા શું આવે? તો કે પહેલા આવે કર્તા. જેમ પૂર્ણ વર્તમાન કાળની અંદર કર્તાના આધારે હેવ અથવા હેઝ મૂકવામાં આવતું હતું, એમ અહીંયા પૂર્ણ ભૂતકાળની અંદર આવશે હેડ. કર્તા પ્લસ હેડ. બરાબર. મેં કીધું એમ કે ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3. V3માં કોઈકને ખબર ન પડે તો કે ભૂત કૃદંતનું રૂપ. પછી આવે કર્મો, અને પછી શું આવે? અન્ય શબ્દ.
કર્તા પ્લસ હેડ ક્રિયાપદનું V3 કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર. નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય. તો એની અંદર શું આવે તો કે એની અંદર આવશે પેલા કર્તા, ત્યારબાદ આવે હેડ. નેગેટિવ છે એટલે શું આવશે? નોટ. ક્રિયાપદનું અહીંયા પણ કયું રૂપ આવશે? V3. ક્રિયાપદનું V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. રેડી. અને પ્રશ્નાર્થ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થની અંદર શું આવે તો કે પ્રશ્નાર્થની અંદર પહેલા તમારે મૂકવાનું છે હેડ. હેડ પછી તમારે મૂકવાના છે કર્તા. ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3 પ્લસ કર્મ એટલે કે કર્મ, અને પછી શું આવે? અન્ય શબ્દ, અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ. રેડી. ચલો બાકી આપણે અહીંયા જ લખી નાખીએ એટલે તમને વધારે આઈડિયા આવે. વાક્ય કયું છે તો આપણે હમણાં જોયું તે બરાબર કે ગઈકાલે સાંજે 9 વાગ્યા પહેલા મેં મારું હોમવર્ક કરી નાખ્યું હતું. આ વાક્યનું આપણે ઇંગ્લિશ બનાવવું છે કે ગઈકાલે સાંજે 9 વાગ્યા પહેલા મેં મારું હોમવર્ક કરી નાખ્યું હતું. ગઈકાલે સાંજે 9 વાગ્યા પહેલા મેં મારું હોમવર્ક કરી નાખ્યું હતું. બરાબર. તો કઈ રીતે વાક્ય બને તો કે પહેલા આવશે સબ્જેક્ટ કર્તા. હોમવર્ક કરવાની ક્રિયા છે. હોમવર્ક કરવાની ક્રિયા કોણે પૂરી કરી હતી તો કે મેં એટલે આઈ સાથે શું આવશે? પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ. આઈ હેડ. પૂરું કરવું એટલે કમ્પ્લીટ, એનું ત્રીજું રૂપ થાય કમ્પ્લીટેડ, અથવા ફિનિશ પણ તમે કહી શકો. માય હોમવર્ક બિફોર 9 o'clock yesterday. રેડી. નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો પહેલા આવે કર્તા, પછી આવે હેડ. આઈ હેડ નોટ completed my homework before 9 o'clock yesterday. અને પ્રશ્નાર્થમાં શું આવે તો કે હેડ આઈ completed my homework before 9 o'clock yesterday. ગઈકાલે 9 વાગ્યા પહેલા મેં મારું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું હતું. બરાબર. ઓકે. તો પૂર્ણ ભૂતકાળમાં ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે હેડ સાથે એ બધી જગ્યાએ ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3 આવશે. નકાર હોય તો એમાં નોટ વચ્ચે હેડ આવશે. બરાબર. અને પ્રશ્નાર્થમાં હેડ પહેલા આવે ને ત્યારબાદ કર્તા મૂકવામાં આવે. ઓકે. તો આટલી વસ્તુ છે પૂર્ણ ભૂતકાળની અંદર તમને એ ક્લિયર હોવી જોઈએ. હવે ત્રણ જે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ છે એના એક એક સેન્ટેન્સ આપણે લઈ લઈએ. બરાબર. તો આવું વાક્ય હોય કે મેં મોબાઈલ ખરીદ્યો. બરાબર. આવું વાક્ય છે તો આઈ બોટ અ મોબાઈલ. આવું બને. રેડી. ચાલુ ભૂતકાળની અંદર કેવું હોય તો શું કહેવાય તો કે આઈ વોઝ બાઇંગ મોબાઈલ. હું મોબાઈલ ખરીદી રહ્યો હતો. અને પૂર્ણ ભૂતકાળની અંદર મેં મોબાઈલ ખરીદી લીધો હતો એટલે આઈ હેડ બોટ અ મોબાઈલ. આ હેડ પછી જે મૂકવામાં આવશે બોટ, આ V3 છે. આ શું છે તો કે આ V2 છે. રેડી. નેગેટિવ સેન્ટેન્સ આપણે જોવું છે ત્રણ કાળના. તો પહેલા આઈ ડીડ નોટ બાય અ મોબાઈલ.
રેડી. આઈ ડીડ નોટ બાય અ મોબાઈલ. આઈ વોઝ નોટ બાઇંગ અ મોબાઈલ. અને પ્રશ્નાર્થની અંદર શું આવશે? તો કે પ્રશ્નાર્થની અંદર પહેલા શું આવશે? હેડ આવશે. હેડ અલા સોરી નેગેટિવ છે. આઈ હેડ નોટ બોટ અ મોબાઈલ. ચલો, અને હવે ત્રણે ત્રણ કાળના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ડીડ આઈ બાય અ મોબાઈલ? ચાલુ કાળનું નેગેટિવ. વોઝ આઈ બાઇંગ અ મોબાઈલ? અને પૂર્ણ કાળની અંદર શું આવે? હેડ આઈ બોટ અ મોબાઈલ? રેડી. તો આ રીતે ત્રણે ત્રણ ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, સોરી ચાલુ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ છે એ આજે આપણે ક્લિયર કર્યા છે. બરાબર. તો હવે કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો એ પ્રશ્ન પૂછી શકે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.